સામાન્ય રીતે વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે, પરંતુ ભાજપના એક ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં યોજાયેલી 2020 વર્લ્ડ કપની ફાઇનલમાં ધારાસભ્યોને ટિકિટ નહીં મળી હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભાજપના ધારાસભ્યના આ પ્રશ્નને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યા છે. ક્રિકેટ મેચની ટિકિટ માટે આટલી ગંભીરતા, પરંતુ પ્રજાના પ્રશ્નો માટે કેમ નહીં? તેવો સવાલ ઉઠાવીને તેમણે ભાજપના ધારાસભ્યની પોલ ખોલી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોર અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગુજરાત વિધાનસભામાં કહ્યું કે અમારે પણ વર્લ્ડ કપની મેચ જોવા માટે જવું હતું, પરંતુ ટિકિટ નહોતી મળી. અમે રમતગમત મંત્રી જયરામ ગામિતને આ બાબતે રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતનો તાત્કાલિક નિવેડો લાવીને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહી દીધું કે હવેથી ધારાસભ્યો પરિવાર સાથે મેચ જોવાનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ મુદ્દાને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્યોની માનસિકતા ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે વિધાનસભામાં શાળા દવાખાનાની સમસ્યા છોડી ક્રિકેટ મેચની ટિકિટ પર ચર્ચા કેટલી યોગ્ય? જનતાના પ્રશ્નોના બદલે ક્રિકેટ મેચની ટિકિટને લઈને થયેલી ચર્ચાને ઇટાલિયાએ દુઃખદ ગણાવી છે. આજે બહુ મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ભવન ચાલે છે. કરોડો રૂપિયાના પગાર, કરોડો રૂપિયાના ખર્ચાઓ એટલા માટે પબ્લિક કરે છે કે પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય. મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્ય શ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી, તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે. તો સામા પક્ષે સરકારમાંથી કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે. આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં? કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં. શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાંય ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી. પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે કરોડો રૂપિયાના ખર્ચે વિધાનસભા ભવન ચાલે છે. ધારાસભ્યો પાછળ કરોડો રૂપિયાના પગાર અને અન્ય ખર્ચ એટલા માટે કરવામાં આવે છે કે લોકોના પ્રશ્નો પર વિધાનસભામાં ચર્ચા થાય. આટલી જ ગંભીરતા શાળામાં એડમિશન ન મળતા બાળકો માટે કેમ નહીં? આજે શાળાઓમાં ઓરડા નથી, દવાખાનાઓમાં ખાટલાઓ નથી અને ગામડાના માણસ માટે બસ નથી. આ વિષયો પર ધારાસભ્યો તરફથી કેમ કોઈ ગંભીરતા દેખાતી નથી?